કાયદેસર 3 કલાક લોકેશન ઉપર રહેવાનું હાજરમાં. બરાબર છે, 100% ની વાત છે. નકર ભાઈ હું તો 18 વર્ષ કંટ્રોલ કંટ્રોલ ઉદય. તો હેલો મિત્રો, કેમ છો? બધા જ મજામાં દસો. સ્વાગત છે ફરીથી એક આપણા નવા વિડીયાની અંદર. તો મિત્રો, તમે આપણી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ મળશે નવા અને અનોખા વિડીયા. હા મિત્રો, આપણે વાત કરીએ લાલાભાઈ આહિર, રોયલ રાજા અને મિત્રો કીર્તિ પટેલ. તો મિત્રો ઘણા સમયથી વિવાદ બંધ જ થઈ ગયો હતો, તો ફરીથી મિત્રો વિરુદ્ધમાં ઉતર્યા છે આ બધા. તો આ ફેરે મિત્રો રોયલ રાજા અને લાલા આહિર બંને લાઈવ થયા હતા ગઈકાલે રાતે. મિત્રો તમે જોયું જશે તે લાઈવમાં મિત્રો શું બોલ્યા છે, કીર્તિ પટેલના ગોબા ઉપાડવાની વાત થઈ છે. તો મિત્રો આ બધું જ જે હકીકત છે આ વિડીયોની અંદર જાણવાનું છે. તો મિત્રો આપણે પહેલાં તમે જો વિડીયો જોયો ના હોય તો આપણા યુટ્યુબ ચેનલમાં જોઈ લેજો. તો મિત્રો આપણે જે રોયલ રાજાને બંને શું બોલ્યા છે કીર્તિ પટેલ વિશે તો આપણા વિડીયોની અંદર જાણવાનું છે. તો મિત્રો તમે પહેલાં વિડીયો જોઈ લો મિત્રો ફટાફટ, પછી આપણે આગળ વાત કરીશું. તો પહેલાં વિડીયો જોઈ લો. કુચુટ કરવાના છે. દ્વારકાધીશ ભાઈ, જય દ્વારકાધીશ ભાઈ, જય દ્વારકાધીશ, જય ઠાકર. ભાઈ દ્વારકાધીશ રોયલ રાજા, શું કે મારા ભાઈ? બસ શાંતિ મોજે દરિયા. વાહ ભાઈ વાહ. પેલા તો 18 વર્ષ ને દ્વારકાધીશ, જય મુરલીધર, જય શ્રી રામ. તો ભાઈ અમુક એક ખીચડી ખવડાવવાની છે, ખબર છે કે નહીં તમને? એમ નહીં, એની કઈ ખબર નથી પડતી એની માને દી. હું કઈ ખબર એની ઓલી હું નામ હમણાં કંઈક સંશોધન મારે કરવું જોઈએ એના માટે તો પૈસા. હે ભાઈ, ગીરમાં આવવાની વાતું કરે. હા, પેલા તો ગીરમાં આવી, બીજું તો કઈ નહીં. ગીરમાં આવીને કે ફટાકડી ફોડવી. હવે અહીંયા કઈ લીલી અહીંયા બંગડિયું, પેલા બંગડીના જુડા આપણે ગોતવા જોઈએ તો આવો ગોતવા જોઈએ. ભાઈને ઈ ખબર છે બગડે ફટાકડી ક્યાં ફૂટશે એ કઈ ખબર છે કે? ને જો ભાઈ આપણે પેલા તો 18 વર્ષ ને કેવા માંગીએ કે ભાઈ જો ગીરમાં આવવું હોય ને કઈ વાંધો નહીં, જેને આવવું હોય 3 કલાક લાઈવ થવાનું, કેવાનું, કોઈના ઘરમાં નહીં ગરી જવાનું, કોઈના ફાર્મમાં નહીં ગરી જવાનું, સમજાણું ને? કે જો અમે ગયા ત્યાં ખુલ્લે આમ આપણે બધાને બતાવ્યું. શરૂઆત કોણ કરે? એ પેલા 18 વર્ષ ને ખબર છે ને કે ગીરમાં આવે તો કઈ વાંધો જ નથી, આયલું જ આવવાનું હોય, એમાં કેવાનું ન હોય. અહીંયા આવીને મારા કે જો હવે હું અહીંયા છું. ખોટી હું તો મારું તો એટલું જ કહેવાનું છે, ખોટી પગતાઈ ફેંકવાની નહીં. ને જો અસલ 100%. ઓરિજિનલ સિંહણની જેમ પગવા પહેરીને જો બાકા જીકી બોલાવતી હોય ને એમ કહેતી હોય ને કે હું ગાંધી ગીરમાં આવીને આમ ફટાકડી ફોડું, તો ખાલી 3 કલાક છે ને લાઈવ કરવાનું. શેતાવણી બધાને દેવાની ગાંધી ગીર વાળાને કે જો હું ગાંધી ગીરમાં આવી ગઈ ને મેં ઉપાડી લીધું હું એમ કેવાનું. બરાબર છે. ક્યાંય પણ કોઈના ગાર્ડનમાં, કોઈના રિસોર્ટમાં ક્યાંય ફાકી ઘરમાં હતાઈ નહીં જવાનું. 100% ભાઈ. ને પછી છે ને એમ કે હું તો સુરત અહીંયા વિડીયો બનાવીને વહી જાય સુરત, ને હું તો ગાંધીગીરમાં અહીંયા હતી ને અહીંયા રોકાણી હતી ને અહીંયા ઘેરી હતી. કેમ કોઈ બધી ઈ શેરા આવે ને તો રાતે આવી વિડીયો બનાવીને અહીંયા અપલોડ સુરતમાંથી થાય. હા, એવું નહીં થવાનું. કાયદેસર 3 કલાક લોકેશન ઉપર રહેવાનું હાજરમાં. બરાબર છે, 100% ની વાત છે. નકર ભાઈ હું તો 18 વર્ષ ને કેવા માંગુ કે બીવાનું હોય જ નહીં, નામ છે એનું નાશ છે, આજ નહીં તો કાલ. મારું તો સમજાણું? એટલું જ કહેવાનું કે જી ભલે એ જે જી કર્યું હોય, પણ જો અસલ ઓરિજિનલ મરદની હોય ને, પેદાશી ને બાપની પેદાશ હોય ને, તો એક વાર હવે ગાંધીગીરમાં આવીને બતાવે. બરાબર છે. 3 કલાક લાઈવ થવાનું. 3 એમ કે કલાક ભાઈ કઈ 3 કલાક ઈ પણ લોકેશન દેવાનું કે આ જગ્યા પર લોકેશન છે. ને જો એ હા. લોકેશન ઉપર અમે હામાં ન થયા તો એની મને ટકો કરાવીને ભૂસ કઢાવીને ગાંધીગીરમાં રખડું. બરાબર છે. હા, એ અસલ બાપની હોય ને એકવાર તો ગાંધીગીરમાં આવીને બતાવે કે આ લોકેશન ઉપર છે આવી. બરાબર છે. પછી ખબર પડે કે કોની ગાઈડમાં ફટાકડી ફૂટે. તો આમાં શું હોય ભાઈ? હવે આમાં શું હોય ભાઈ રોયલ, તને ખબર નથી ભાઈ? આમાં મોટું થોડીક એ રીતે મગજ મારતા હોય બધાય. હવે કઈ છે તો નહીં. હવે હાલમાં કઈ વસ્તુ મુદ્દો કઈ છે જ નહીં. સમજાણું? હવે એમ થાય કે ભલે હવે મારે એટલે એવા બધા કાવેતરા હોય તે પર XYZ આપણે કઈ ફેર પડતો નથી. હા, બરાબર. સમજાણું? જેને પર આવવું હોય ગીરમાં આવી જવાનું. મારા નીકળે ત્યાંથી લાઈવ થવાય ને.
ગમે ત્યાંથી નીકળ્યો હવે હું ગીરમાં જાઉં. હમ એમ નહીં, પણ ખોટે ખોટી ઉલેરવાની હું પગતા ફેંકે એમ કહું, આવી જવાનું હોય. હા 100% વાત છે. જે માણસ ને આવવું હોય તો ખોટી પગતા ફેંકે નહીં, ડાયરેક્ટ પૂગી જવાય. મૂકી જવાય. અકર આ હજી તો ઈ ગામ ઈ જ આખાને છે જગ અમે. જાહેર કરે, ગામ આખાને જગ વાત જાહેર સાચી કહે છે. કે હું છે ને ગાંડીગીરમાં જાઉં બાકાજી કી બોલાવા. પણ અહીંથી એકવાર ગાંડીગીરમાં અમે તો ત્યાં પૂગતા રહી જાઉં, પણ ઈ પેલા છે ને બીજા બાકાજી કી બોલાવી દે. બીજા બોલાવી દે. સાચી વાત છે ભાઈ. બકરિયું બકરિયું કે બકરિયું તે જોઈ છે કે નામ ઈ શીખાડતું તું લાગે કે બકરિયું આને કહેવાય, એટલે વાત બોલતી તો લાગે ઈ. થાય ભાઈ. પણ ભાઈ રોયલ બધાને 18 વર્ષને ખબર છે ભાઈ કે એટલે આપણે બધું ઓલું કરી નાખ્યો કે બધું ખુલાસો આખો ખોટે હા ખોટા પછી હવામાં ફાયરિંગ કરવા ને ખોટે ખોટું ઓલું કરવું એ વાત હા ઉપર માલ નહીં. આ તો ગીરમાં મોટી માના થઈને પછી કહી દે કે હું ગીરમાં આવી હું આમ કરી એમ જ થાય, બીજું ગીર કઈ થતું નથી. ને પાછું તો શું કે ગીર તમારા બાપનું થઈ ગયું, અમારા બાપનું નથી, પણ અમે ગીરમાં રહીએ છે 100%. એટલે અમને પોતાને ગૌરવ છે કે હા અમારા ગીરનું નામ સારી રીતના રોશન કરવાનું છે. ને હા તમારા બરોબર. જેવી લુખીઓ અહીંયા આવીને આમ કે ફૂડ કે આ કે ગુલાબી જાય કે પેરે પાછો ભરી. બરોબર. સાચી વાત છે. અહીંયા આવો તો ખબર પડે, અહીંયા આવો ગાંધીગીરમાં આવો, કાનફળામાં ક્યાંથી પડે કે ખબર નહીં પડે. ખબર એનો પર ને ભાઈ રોયલ એ પાછા લાઈવ પાછું એવું કે નામ તો કોઈના લઈ નહીં. હા જોયું નકર આપણે જેટલી વાર ગયા ને નામ લઈને બોલ્યા ખુલ્લે આમ બોલ્યા. હા ગીરમાં આવીને નામે લેવું જોઈએ ને કે હાલો